નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત આવતા મહિને વિદ્યાર્થી મિત્રો તમારી પ્રથમ પરીક્ષા આવશે। તમે ગુજરાતની કોઈ પણ સ્કૂલમાં ભણતા હશો વિદ્યાર્થી મિત્રો, તમે 80 માંથી 80 માર્ક્સ લાવી શકશો। પ્રથમ પરીક્ષાના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હું તમારી સાથે શેર કરવાનો છું। વિભાગ બી, પહેલું ચેપ્ટર, બીજું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર, પાંચમું ચેપ્ટર, સાતમું ચેપ્ટર, 13મું ચેપ્ટર, 14મું ચેપ્ટર, બધા જ ચેપ્ટરના મેં 5-5, 6-6 દાખલા તમને જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ જ તમારી પરીક્ષામાં પૂછાશે। આપણે અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે, તમે વિદ્યાર્થી મિત્રો બધા જ દાખલા જોઈ લેજો, તમને સોલ્યુશનની PDF પણ મળશે। આજે આપણે શું જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત વિભાગ સી 3-3 માર્ક્સના પ્રશ્નો પૂછાશે તમારી પરીક્ષામાં। ચેપ્ટર નંબર 13 આંકડા શાસ્ત્ર, આપણને ખબર જ છે 16 માર્ક્સનું ચેપ્ટર છે, સૌથી વધારે વેટેજ વાળું ચેપ્ટર છે। તો આજે આપણે એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા જોઈશું અને વિદ્યાર્થી મિત્રો હું તમને શીખવાડીશ પણ ખરી। આપણને ખબર જ છે 13મા ચેપ્ટરમાં વિદ્યાર્થી મિત્રો ટોટલ 3 વસ્તુ છે, એક તો મધ્યક, બીજું મધ્યસ્થ અને વિદ્યાર્થી મિત્રો ત્રીજું બહુલક। 3 દાખલા વિદ્યાર્થી મિત્રો તમારી પરીક્ષામાં પૂછાશે। તો સૌથી પહેલા તો તમે 3 મધ્યક, મધ્યસ્થ અને બહુલકના સૂત્રો સરસ મજાના યાદ કરી લેજો। આજે આપણે મધ્યક, મધ્યસ્થ, બહુલક જોઈશું। તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ચેપ્ટર નંબર 13 અને આપણને શું કીધું છે વિદ્યાર્થી મિત્રો, બહુલક શોધવાનું છે। શાંતિથી વિદ્યાર્થી મિત્રો એક વખત વિડીયો જોઈ લેજો, તમારો અડધો માર્ક્સ પણ નહીં કપાય। તો જ્યારે પણ તમને વિદ્યાર્થી મિત્રો બહુલક શોધવાનું કહે તો અહીંયા તમે બહુલકનું સૂત્ર જોઈ શકો છો। બહુલકને વિદ્યાર્થી મિત્રો આપણે શેના વડે દર્શાવીશું, તો બહુલકને વિદ્યાર્થી મિત્રો આપણે કેપિટલ Z વડે દર્શાવીશું અને આ છે વિદ્યાર્થી મિત્રો બહુલકનું સૂત્ર। એમાં આપણી પાસે 5 વસ્તુ આપણને જોઈશે। તમે અહીંયા જોઈ શકો છો સૂત્રમાં L આપેલો છે, F1, F0, F2, H, બરાબર, આ 5 વસ્તુ જોશે। અને વિદ્યાર્થી મિત્રો તમને પરીક્ષામાં શું આપેલું હશે, અહીંયા તમે જોઈ શકો છો આ પ્રમાણે એક માહિતી તમને આપેલી હશે। જે પહેલા નંબરનું હશે એને વર્ગ કહેવાય, 1 થી 3, 3 થી 5, 5 થી 7, 7 થી 9, 9 થી 11 એ વર્ગ છે। અને બીજા નંબરનું શું છે વિદ્યાર્થી મિત્રો, આવૃત્તિ છે, એ પણ તમે જોઈ શકો છો 7, 8, 2, 2, 1। હવે વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે, હું તમને કહું એટલું શાંતિથી સાંભળી લો વિદ્યાર્થી મિત્રો। સૌથી પહેલા તમારે શું કરવાનું છે, આવૃત્તિ જોવાની। સૌથી પહેલા આપણે શું જોવાનું વિદ્યાર્થી મિત્રો, આવૃત્તિ જોવાની। આવૃત્તિમાં સૌથી મોટામાં મોટું કયું છે, તમે કહેશો સર સૌથી મોટામાં મોટી આવૃત્તિ તો મને 8 દેખાય છે। હું થોડુંક વિદ્યાર્થી મિત્રો નીચે કરી દઉં જેથી તમે સરસ રીતના જોઈ શકો। અહીંયા જો વિદ્યાર્થી મિત્રો તમે થોડુંક નીચે કરવું પડશે જેથી તમને વ્યવસ્થિત દેખાય। ઓકે, ચલો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે 5 વસ્તુ જોઈ શકો છો, L, F0, F1, F2 અને H। સૌથી પહેલા તમારે સૌથી મોટામાં મોટી આવૃત્તિ જોવાની, એને તમારે શું કહી દેવાનું વિદ્યાર્થી મિત્રો, F1 કહી દેવાનું। શું કહી દેવાનું, F1। એની આગળ જે લખેલું હશે એને કહીશું વિદ્યાર્થી મિત્રો F0 અને એની જે પાછળ લખેલું હશે એને કહીશું વિદ્યાર્થી મિત્રો F2। F1 કોને કહેવાનું, સૌથી મોટામાં મોટી આવૃત્તિ, એને વિદ્યાર્થી મિત્રો શું કહીશું, F1। એની ડાબી બાજુ લખેલું હશે એને આપણે F0 કહીશું, જમણી બાજુ લખેલું હશે એને આપણે F2 કહીશું। એના પછી H એટલે શું થશે, H એટલે થશે વિદ્યાર્થી મિત્રો વર્ગ લંબાઈ। અહીંયા તમે જુઓ 3 માંથી 1 જશે તો 2, 3 ને 5 આપેલા છે, 5 થી 7, 7 થી 9, 9 થી 11, બધામાં 2 નો ગેપ છે, 2 નો તફાવત છે। એનો મતલબ H કેટલા થશે, 2 થશે। હવે શું વધ્યું, ખાલી L વધ્યું। L કઈ રીતના લેવાનો, જે આપણી સૌથી મોટામાં મોટી આવૃત્તિ હતી એના ઉપરના વર્ગને બહુલક વર્ગ કહેવાય અને એમાં જે આગળ લખેલું હશે અધસીમાં એને આપણે L કહીશું। ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? બસ તમારે આ 5 વસ્તુ સમજવાની છે કે કઈ રીતના આ 5 વસ્તુ આપણે શોધીશું। બસ એના પછી તમારે શું કરવાનું, અહીંયા તમે જોઈ શકો છો શું કર્યું છે, બસ ખાલી કિંમત મૂકવાની। આ વિદ્યાર્થી મિત્રો બહુલક શોધવાનું સૂત્ર છે। આપણે જે 5 વસ્તુ શોધી L, F0, F1, F2, H એ બધાની કિંમત અહીંયા મૂકી દીધી। 8 માંથી 7 જશે તો 1 આવશે, 16 માંથી 7 જશે તો કેટલા આવશે, 9, 9 માંથી 2 જશે તો 7 આવશે, બરાબર। અહીંયા કટ નથી થતું તો 2 એકા 2 7,
2/7 તમને ના આવડે તો અહીંયા મેં તમારા માટે કરેલું છે, અહીંયા તમે જોઈ શકો છો. 2/7 કરીશું તો જવાબ કેટલો આવશે? 0.2857. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે 0.286 લખી શકો, 1 પોઈન્ટ રાઉન્ડ ઓફ કરીને, 5 અથવા 5 કરતાં વધારે હોય તો. અને 3માં 0.286 ઉમેરી દઈએ તો 3.286. તો આ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો બહુલક શોધવાનો દાખલો. બરાબર. તમારા પ્રેક્ટિસ માટે હું તમને બીજા 2-3 દાખલા અહીંયા બતાવી દઉં છું. તમે ખાલી સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. તમને વર્ગ આવૃત્તિ આપેલી છે, 5 વસ્તુ શોધી દેવાની. બરાબર. 23 સૌથી મોટા છે તો F1 કહેવાય, 23 ની ડાબી બાજુ F0, 23 ની જમણી બાજુ F2, 10 નો ડિફરન્સ છે તો H બરાબર 10 થઈ જશે. અને એના સિવાય L એટલે શું થશે? 23 ના ઉપરનું જોવાનું બહુલક વર્ગ 35 થી 45 અને 35 થઈ જશે તમારો L અધસીમા બિંદુ. કિંમત મૂકશો, જવાબ આવશે 36.81. બરાબર. કૌંસમાં તમે આશરે લખી શકો છો. આ પણ બહુલક શોધવાનો જે દાખલો હતો. એના પછી હજી એક દાખલો હું તમને આપું. સોલ્વ કરવા માટે વિડીયોને પોઝ કરજો અને તમારી ચેનલ છે લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને આ દાખલાનો સ્ક્રીનશોટ લઈને વિદ્યાર્થી મિત્રો એક વખત પ્રેક્ટિસ કરી લો. બધા જ તમારા સ્વાધ્યાયના દાખલા છે, અગત્યના દાખલા છે, તમારી પરીક્ષામાં પૂછવાના સૌથી વધારે ચાન્સીસ છે. બરાબર. આ 3જા નંબરનો દાખલો. અને હજી એક દાખલો તમને હું આપી દઉં. આ 4થા નંબરનો દાખલો. અહીંયા પણ બહુલક જ શોધવાનું છે. બહુલક શોધવા માટે સૌથી અગત્યનું અને ઇમ્પોર્ટન્ટ કેમ છે અને સૌથી સહેલું પણ કેમ છે? કારણ કે વિદ્યાર્થી મિત્રો આમાં તમારે કોઈ પણ પ્રકારનું ટેબલ નથી બનાવવાનું. મધ્યકમાં ટેબલ બનાવવાનું આવે, મધ્યસ્થમાં ટેબલ બનાવવાનું આવે, આમાં કોઈ ટેબલ નથી બનાવવાનું. તમારે શું કરવાનું છે? 5 વસ્તુ શોધી દેવાની. તમને જે વર્ગીકૃત માહિતી આપેલી હશે એના ઉપરથી L, F0, F1, F2 અને H. આ 5 કિંમત મળી ગઈ. એક વખત હું તમને હજી બતાવી દઉં. જો શું કરવાનું કે જે સૌથી મોટા કયા દેખાય છે? તમે કહેશો 61 તો એને F1 કહેવાય. એની ડાબી બાજુનું F0, જમણી બાજુનું F2. અહીંયા 20-20 નો ગેપ છે, 0 થી 20, 20 થી 40, તો એ H થઈ જશે. L કોને કહેવાય? જે મેક્સિમમ આવૃત્તિ હતી એની ડાબી બાજુનું લઈ લેવાનું 60. બસ વિદ્યાર્થી મિત્રો. એની શું કરવાની? સૂત્રમાં કિંમત મૂકવાની, જવાબ આવી જશે. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? અને ચલો હજી એક દાખલો તમને આપી દઉં. આ 6થા નંબરનો દાખલો બહુલક શોધવાનો. બરાબર. સિમ્પલ દાખલો છે. L, F0, F1, F2, H શોધી દેવાનું, કિંમત મૂકવાની, જવાબ આવી જશે. વિભાગ C માં એક દાખલો બહુલકનો 100% પૂછાશે. આ પહેલો ભાગ છે. હવે વિદ્યાર્થી મિત્રો આનો જે બીજો ભાગ છે ને એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે એમાં આપણે ખૂટતી આવૃત્તિ વાળા પણ દાખલા જોઈશું, મધ્યક અને મધ્યસ્થ પણ જોઈશું. હું તમને એક વખત બતાવી દઉં. જો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે મધ્યક શોધવાનું છે પદ વિચલનની રીતથી. અહીંયા પણ આપણે પદ વિચલનની રીતથી મધ્યક આપેલો છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે F શોધ્યું. એ જ પ્રમાણે આ મધ્યસ્થનો દાખલો છે, મધ્યસ્થ શોધવાનો છે અને એના પછી મધ્યસ્થનો ખૂટતી આવૃત્તિ વાળો દાખલો. આ 4 દાખલા આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું વિદ્યાર્થી મિત્રો, બીજા ભાગમાં. એના સિવાય બીજા બધા વિષયની પણ તમને સોલ્યુશન મળશે. બધા જ વિષયનું, બધા જ વિભાગનું, બધા જ ચેપ્ટરનું, વિભાગ વાઇઝ કયા ચેપ્ટરમાંથી કયા વિભાગમાં કેટલા માર્ક્સનું પૂછાશે બધી જ માહિતી હું તમને આપીશ. તમારી ચેનલ છે, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, દોસ્તો સાથે શેર કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.